લાસ્ટ આપણે 13મા નંબરની જોયું, રાઈટ? આલ્ડીહાઇડ અને હાઇડ્રસ આલ્કોહોલની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આલ્ડીહાઇડને આલ્કોહોલમાં રૂપાંતરિત કરવા માટેની પ્રક્રિયા ખાસ જગ્યા હોય છે. તો એમાં પ્રક્રિયાનો આન્સર વાત કરી હતી યોગશીલ પ્રક્રિયા વાત કરી હોય તો તમે ભણ્યા તો યોગશીલ કાર્બન કેન્દ્રાગી પ્રક્રિયામાં તમને આવે છે. યોગશીલ પ્રક્રિયા ભણ્યા તો HCN સાથે પ્રક્રિયા, NaHSO3 સાથેની પ્રક્રિયા, આલ્કોહોલ ગ્રીકના અને એમોનિયા વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયા, એ સાથે પાંચે પાંચ રિએક્શન તમને આવડવી જોઈએ. યોગશીલ જવાબ આવશે. એના પછી ચોથો સવાલ છે, નીચેનામાંથી કયું સર સૌથી વધુ એસિડિક છે? તો એસિડિકતાની વાત કરીએ ને તો તમે કાલે વાત કરી હતી, આજે બી કરીએ છીએ કે હવે આ બધાના સૂત્રો તમે દોરેલા હોય તો આઈડિયા આવે. જો તમને કીધું બેન્ઝાઇલ, જ્યારે બેન્ઝાઇલ શબ્દ લાગે ને એટલે બેન્ઝીન ઉપર CH2OH આવશે. પછી સાયક્લો કીધું એટલે તમે સાયકલ આવે ડાયરેક્ટ એની પર OH લાગેલું હશે. ફિનોલ એટલે તમને આઈડિયા છે ફિનોલ કઈ છે તમે દેખી શકો છો. OH ટાઈપ ને છેલ્લે CH2OH. તો અહીં દેખો ઇથેનોલ છે, રાઈટ? તો તમે આનો આન્સર આપી શકો છો કે આન્સર તમે જોઈ શકો છો કે ક્યાં વાત સૌથી વધારે તમે જોઈ શકાય છે કે એસિડિકતાની વાત આવે તો તમે જુઓ કે સૌથી વધારે ઇલેક્ટ્રોન કોણ મેળવી શકે છે? ફિનોલ જ મેળવી શકે છે, કારણ કે આ બધાની અંદર ઇલેક્ટ્રોન ઘનતા કેટલી થાય છે એની દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય છે. એમાં સહસ્પંદન સૂત્ર જોવા મળે છે, રાઈટ? આ બી ક્લિયર હોવું જોઈએ. એના પછી નેક્સ્ટ બીજો ક્વેશ્ચન દેખો. પંદરમા નંબર, નીચેનામાંથી કયો સંયોજન સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે? તો પ્રતિક્રિયાત્મકતા આના બધાના સૂત્રો તમે દોરેલા હોય છે. તો એના માટે વાત કરીએ બેન્ઝીન CO, રાઈટ? પહેલો ઓપ્શન. બીજો ઓપ્શનમાં CH3COH અને ત્રીજા ઓપ્શનમાં CH3COCH3 આ ટાઈપનું છે. તો આની અંદર સૌથી વધારે પ્રતિક્રિયાનો આતા કીટોન તમને દેખાતો હશે. તો કીટોનની પ્રાયોરિટી સૌથી વધારે આપી પડે. સૌથી વધારે કીધું છે યોગશીલ ક્રમ કીધો છે. યોગશીલ ક્રમની વાત આવે કયો આવે બોલો? તો તમે લખ્યો હશે આલ્ડીહાઇડની વાત. અહીં આલ્ડીહાઇડની ઉપર અટેક હુમલો જલ્દી થઈ શકે છે. તો પ્રતિક્રિયાત્મક કોઈ સાથે રિએક્શન કરવી હોય તો તમે પહેલો આવી શકે છે પહેલો, બીજો અને ત્રીજો તમે દેખી શકો છો. તો પહેલો, બીજો, ત્રીજો તમે દેખાય છે કયા નંબર પર આપેલો છે? કયો આન્સર દેખાય છે? એ આન્સર દેખી શકો તમે. ચલો આ 16મા ની અંદર આવે છે. 16મા ની અંદર તમે દેખો કે હવે એસિડિકતાની જ વાત કરી છે તો સૌથી વધારે આ બંને જે એસિડિકતાની વાત આવે તો પહેલો વ્યક્તિ યાદ આવે કાર્બોક્સિલિક એસિડ. સૌથી વધારે એસિડિકતામાં જોઈ શકો છો. એના બાદ પછી આવે આ ફિનોલ આવે. તમે થતું આ શબ્દ કેમ ના આવ્યો કે આ વ્યક્તિ ઇલેક્ટ્રોન દાન કરે, ઇલેક્ટ્રોન ઘનતા વધારી દે છે એટલે તમને નંબર 3 આવશે, પછી નંબર 2 આવશે, પછી નંબર આના કરતા આની એસિડિકતા વધારે કેમ કે એ કોઈ ગ્રુપ છે નહીં એટલે ફિનોલ આવે. પછી છેલ્લે લાસ્ટમાં આવશે તમારે નંબર 4 એટલે આન્સર તમારો સી આન્સર આવશે, રાઈટ? એના બાદ 17મા નંબરની વાત નીચે આવી કહું તો તૃતીય ગેમાઇન છે. તૃતીય ગેમાઇનની વાત કરીએ તો તમે જોઈ શકો તૃતીય ગેમાઇન એટલે 3 ડિગ્રી તમને જોતા આવડવું જોઈએ. 3 ડિગ્રીની વાત કરીએ તો દરેકના સૂત્રો તમે દોરી શકો. દેખો તો તૃતીય કહેવાય 1 મિથાઇલ સાયક્લોહેક્સેન. અહીં દેખો ટ્રાય આપી દીધું છે, ટ્રાય ઇથાઇલ એટલે એનો મતલબ નાઇટ્રોજન પર CH2 CH3 CH2 CH3 CH2 CH3 આ ટાઈપ લાગેલું હોય તો તૃતીય કહેવાય. પછી નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ સાથે ડાયઝો કપલિંગ આ ઇંગ્લિશ વર્ડને ગુજરાતીમાં કન્વર્ટ AI થી બનેલું પેપર એટલે આખું ચેન્જિંગ પોઈન્ટ આવે. એટલે બકા આની અંદર વિચારો બધાના સૂત્ર તમને આવડવું છે. એનિલિન એટલે NH2, એનિસોલ એટલે OCH3, ફિનોલ એટલે બેન્ઝીન પર COH આવી જશે. ઓર્થો ઓ લખવાની જગ્યાએ ઓ પાડેલો છે. ઓર્થો NH2 અને CH એટલે ટોલ્યુડિન કહેવાય. એને શું કહેવાય? ટોલ્યુડિન. હવે વિચારો તમે આની સાથે પ્રક્રિયા પીળો રંગ આપે, આની સાથે ઓરેન્જ રંગ આપે, આની સાથે પ્રક્રિયા પીળા રંગ ટાઈપનો આપશે પણ એનિસોલ તો તમે ડાયઝોનમાં આવતું નથી, રાઈટ? એટલે તમારો આન્સર બનશે એનિસોલ. 19મો સવાલ છે કે H2SO4 માં થોડું કેમેફોર ઉમેરવામાં આવે લીલા તેલી રંગના. આ તમે કેમેફોર ની થિયરી ભણ્યા હોય, K2CR2 ભણ્યા હોય એના ઉપરના ટોપિકમાં આપેલો છે. ચોખ્ખું લખ્યું છે કે તે લીલા રંગનો તેલીય પ્રવાહી છે એવું કીધું છે. વર્ણન વાંચ્યું તો આઈડિયા આવશે તમને, રાઈટ? એના બાદ નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વાના નંબરનો સવાલ. નીચેનામાંથી તમે જોઈ શકો છો કે
ઉત્કલ બિંદુ સૌથી વધતા ક્રમમાં ગોઠવા કીધું છે. તો આમાં એક જ લોજિક વાપરો, સૌથી વધારે કાર્બન પેન્ટેન, પછી બીજા નંબર પર બ્યુટેન આવે અને ત્રીજા નંબર પર પ્રોટેન. આટલું બેઝિક ખબર પડી ગઈ કે પહેલો પેન્ટેન આવશે, પેન્ટેન 1 પછી બીજા 1 2 3 4 આવશે, પછી 1 2 3, પણ આમાં 1 અને આમાં 2 બ્યુટેન, પછી આવશે 1 2 3 કાર્બન, રાઈટ. તો તમે આન્સર જોઈ શકો છો, વધતા જતા ક્રમમાં કીધું હોય તો આન્સર કયો આવે, તમે એ અને બી તમે જોઈ શકો. કયા નંબરનો દેખાય છે તમને? ડી આન્સર તમે દેખી શકો છો. દેખો સરખા સરખા દેખાતા હશે. પેન્ટેન 1 1 બ્યુટેન 2 1 પ્રોપેન, રાઈટ. ક્રમમાં ગોઠવેલા દેખાય છે, રાઈટ. આ આન્સર તમારો. 21 ની વાત કરીએ. 21 માં મને સવાલ દેખો. એમાં લખ્યું છે નીચેના પૈકી કયું વધારે વરાળજન્ય વેપરાઇઝ એટલે કે વોલેટાઇલ લખ્યું છે કે જલ્દીથી વરાળમાં રૂપાંતર થઈ શકે છે એમ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આમાં 1 ડિગ્રી 2 ડિગ્રી તમારે પહેલા જોતા આવડશે. 1 ડિગ્રી 2 ડિગ્રી કયું છે તમે જોઈ શકો છો. તો બધા આપણે બંધારણ જોઈ દીધી. આ નાઇટ્રોજન એની સાથે આ કાર્બન લાગેલા 1 ડિગ્રી કહેવાય. આ નાઇટ્રોજનની સાથે કેટલા કાર્બન લાગી રહ્યા છે? 3 કાર્બન લાગી રહ્યા છે, 3 ડિગ્રી કહેવાય. આ નાઇટ્રોજન સાથે કેટલા કાર્બન ટચ થઈ રહ્યા છે? 2 એટલે 2 ડિગ્રી કહેવાય. આમાં કોઈ કાર્બન છે જ નહીં, એટલે નાઇટ્રોજન છે જ નહીં, સોરી. તો તમે કહી શકો છો સીધો જવાબ તમને મળી જાય કે ગાડી આન્સર તમારે કયો આવે બોલો. વરાળ સાથેની વાત કરીએ તો ડાયરેક્ટ તમારો આન્સર આવશે ચોથો, બી આન્સર. જલ્દીથી બાષ્પીભવન પામશે. કારણ અને હા સોરી આ તો આવી શકે, પણ અહીં તૃતીયકની વાત કરીએ, તૃતીયક સૌથી ઇમ્પોર્ટન્ટ આવે કારણ કે એમાં હાઇડ્રોજન બંધ છે નહીં. શું છે? એમાં હાઇડ્રોજન બંધ નથી. હાઇડ્રોજન બંધ ન હોવાને કારણે શું થાય છે? એક વ્યક્તિ પાણીમાં જલ્દી ઉડી જશે. બીજો ક્વેશ્ચન એના પછી દેખો તો કયા નંબરનો ક્વેશ્ચન છે? 22. સાંદ્ર એસિડિક એસિડ માધ્યમે એનિલિનનું નાઇટ્રેશન કરવામાં આવે તો મેટા નાઇટ્રો એનિલિન પણ બને છે. તો મેટા નાઇટ્રો એનિલિનની વાત કરીએ તો આન્સર તમે કયો મળશે? પહેલા શું કીધું છે? એનિલિનનું નાઇટ્રેશન કીધું તો મેટા નાઇટ્રો લાગે છે. તો એનિલિન એનું શું કીધું છે? નાઇટ્રેશન સાથે મેટા સ્થાન પર લાગી રહ્યું હોય તો તેનું રીઝન શું છે? બોલો. આન્સર તમે ટોપિક ભણ્યા હોય તો આઈડિયા આવે. એમાં આવે છે મેટા સ્થાન પર લાગે ને એને કોન્સેપ્ટ તમે દેખો તો એનિલિન છે મેટા સ્થાન પર લાગે એને કોન્સેપ્ટ વાંચો હોય તો તમે એસિડિક એનાઇડ્રેટ વાંચ્યું હોય તો આઈડિયા આવશે. કઈ તમે આન્સર આવશે બેન્ઝેનેમાઇડ કોન્સેપ્ટ થશે. બેન્ઝેનેમાઇડ કેમ? એટલે તમે એસિડિક એનાઇડ્રેટ નાખો છો. શું નાખશો? એસિડિક એનાઇડ્રેટ એટલે NH2 સાથે COCH આટલું બરાબર જોવા ને એટલે તમને આઈડિયા આવશે કે તમે જોઈ શકો છો કયા ટાઈપની રિએક્શન થશે. અહીં આન્સર આવશે ડી આન્સર આવશે, રાઈટ. એના પછી 24 ની વાત કરીએ. 24 નંબરનો સવાલ દેખો તો 24 નંબરના સવાલની વાત કરું છું. એમાં આપ્યું છે શું દેખો તમે કે કેમેનો ફળ છે એના માધ્યમમાં 1 મોલ એક ઓક્સિડાઇઝ કરે એજન્ટ તરીકે જે કામ કરે છે તેને એસિડિક દ્રાવણ 1 મોલ વપરાય છે. તો આપણે એની વાત કરતા પહેલા આપણે એનું રિએક્શન દોરી સમજાવું તમને. કે MnO4 gives Mn+2, રાઈટ. અને એ દરમિયાન સલ્ફર સાથે રિએક્શન કરશે કે સલ્ફર છે એસિડિક મીડિયમમાં કીધું છે તો સલ્ફર સાથે રિએક્શન કરશે. સોરી પહેલા આપણે જો આનો જવાબ થયો છે +7 અને +2, +7 અને +2 છે. તો સલ્ફર સલ્ફાઇડની વાત કરવામાં આવી છે એસિડિક મીડિયમમાં. તો સલ્ફરમાં શું બનશે? SO4 અને SO4 SO3 અને SO4 બને છે -2 -2. બંનેનો ઓક્સિડેશનાંક તમને ખબર હોય તો આઈડિયા આવી જશે. 24 મને તમે આન્સર જોઈ શકો છો. અહીં ગાડી 2 ઇલેક્ટ્રોન અને ગાડી 7 ઓક્સિડેશનાંક છે. અહીં 4 છે ને 6 છે. તો તમને આઈડિયા આવે કે ગાડી 5 અને 2 ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે. પણ 1 મોલ માટે કીધું છે એટલે આન્સર આવશે તમારો 2/5. એટલે તમે આ છે ડિવાઇડ કરો એટલે તમારો આન્સર જોવા મળશે. મોલની વાત કરીએ એના પછી આવે જ્યારે K2Cr2 અને Hn+2 ના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે Hn+2 સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તો શેમાં કન્વર્ટ થશે? Hn+4. આ બેઠી ટોપિક તમારા રિએક્શન એમાં બેઠો આન્સર આપેલો છે. એના પછી તમે 26 નંબર પર જોઈશો ફ્લોરાઇડ અને મેગ્નેશિયમની સર્વોચ્ચ ઓક્સિડેશન સ્ટેટ +4 છે, પરંતુ ઓક્સાઇડ સર્વોચ્ચ ઓક્સિડેશન અવસ્થા તમને Mn+2 7 જોવા મળે છે. કયા રીઝનથી જોવા મળે છે? તમે એનો આન્સર બોલો. તો આન્સર આપો તો મને કોઈ આઈડિયા કરો કયા ટોપિકમાંથી છે, કઈ થિયરીમાંથી છે? આઈડિયા આવે છે તમને? બકા દેખી શકો છો, રાઈટ. બોલો.
કયા કોન્સેપ્ટમાંથી છે? આ ટોપિક તમે દેખવા જાઓ તો થિયરી તમારી છે કે ફ્લોરાઇડની વાત કરીએ, મેગ્નેશિયમમાં ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે છે 7 અને 4. ફરી રિપીટ થતો હોય તો તમે એનો ઓક્સિડેશન આંક શોધીને ચેક કરી શકો છો. આમાં આન્સર હશે ડી, અણુનું બંધારણીય સ્વરૂપ ફ્લોરાઇડ પર તરફ ફક્ત સિંગલ બોન્ડ તરફ હોય છે અને ઓક્સિડેશન ડબલ બોન્ડથી જોડાયેલા હોય છે. એના પછી 27મો સવાલ, કેલ્વિન બોન્ડની અલ્મીય માધ્યમમાં, અલ્મીય એટલે કે આ AI થી ટ્રાન્સલેટ થયેલું છે આન્સર આવે છે, ઓક્સિડેશન પ્રતિક્રિયાત્મક માધ્યમમાં એસિડિક બનાવવા માટે HCl ઉમેરવા શા માટે નથી આવતા એમ પૂછ્યું છે. નથી શબ્દ યુઝ કર્યો છે. તો જવાબ બોલો શું આવી શકે છે? એમાં પેટર્ન સર્ચમાં ચોપડીમાં આપેલું છે રાઈટ. એની હાજરીમાં રિએક્શન KMnO4 કે HCl અને ક્લોરીન વાયુ મુક્ત કરે છે. 18મા સવાલની વાત કરું, નીચે આપણે કહ્યું NaOH અને I2 એટલે આયોડો ફોર્મ ટેસ્ટ કરે છે. આયોડો ફોર્મ દેખવું હોય તો બંધારણ તમે 1 2 3 4 આ 2 ઓલ આવી ગયું. સેકન્ડમાં દેખવું હોય તો 1 2 3 4 અહીં H1 ડિગ્રી આવી ગયું. પછી બ્યુટેન 1 ઓલ 1 2 3 4 બ્યુટેન 1 ઓલ આવી ગયું. સોરી, આ પ્રોપેન છે એમાં 1 એક જ આવશે, આ બ્યુટેન છે એમાં 4 કાર્બન આવશે. આઇસોબ્યુટાઇલ છે તે આઇસોબ્યુટાઇલની વાત થાય તમને કે કાર્બન નહીં દેખાય, પણ તમે દેખી શકો છો આન્સર. તમે થિયરી વાંચી આયોડોફોર્મમાં કે મિથાઇલ ગ્રુપ છેલ્લા કાર્બોનિલ અથવા આલ્કોહોલમાં પણ છેલ્લે CH3 ગ્રુપ હોય એની સાથે જોડાયેલ હોય તો રિએક્શન કરશે. એટલે તમારો આન્સર તમે લખી શકો છો 28 ની અંદર બી આન્સર આવી શકે છે રાઈટ. એની સાથે જોડેલો છે કાર્બન અહીં ગાડીની પછી તમે લગાવી શકો છો. એના બાદ નેક્સ્ટ ક્વેશ્ચન, આની અંદર તમે દેખી શકો છો 29 નંબરનો ક્વેશ્ચન. એમાં લખ્યું છે મોલેક્યુલરનું અનુપાત C4H10O ધરાવતા કેટલા કિરાલની જગ્યાએ ચિરાલ લખ્યું છે, ઇંગ્લિશમાં કન્વર્ટ કરેલું છે રાઈટ. એટલે કિરાલ તમને સંયોજનો કયા જોવા મળે છે? તમે આ ક્વેશ્ચન ઉપર ઉતર્યો રાઈટ. તમે દેખી શકો છો આનો આન્સર તમને આવશે 29 માં આન્સર આવશે બી આન્સર આવશે. બે જોવા મળે છે. એનો મતલબ તમે 1 2 3 4 કાર્બન બતાવવાના અને એની સાથે ઓક્સિજન તમે બતાવ્યો છે. એનો મતલબ તમે કાર્બનની વેલેન્સી ગણો CH3 CH2 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 6 7 8 6 7 8 9 ને 10. આલ્કોહોલ ને 2 3 જગ્યાએ ચેન્જ કરી શકો તો આ બે જગ્યાએ શિફ્ટ કરી શકો છો, બીજા સેમ આવશે રાઈટ. આનો આન્સર આવે છે. નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચનની વાત કરું તો દેખી શકો નીચેના પૈકી કહું છું કે એરોમેટિક આલ્કોહોલ છે. એરોમેટિક આલ્કોહોલ દેખાય તો બે આલ્કોહોલ દેખી શકો છો, એક આ અને બે. એટલે તમારો આન્સર આવશે તો 30 ની અંદર આન્સર શું આવશે તમે બોલો? 30 માં આન્સર શું આવશે? બે આલ્કોહોલ તમે દેખી શકો છો. દેખાય આલ્કોહોલિક કોમ્પાઉન્ડ દેખાય છે આ ટાઈપના, એટલે 2 અને 3 આવશે રાઈટ. સી આન્સર આવશે. એના પછી 31મો ક્વેશ્ચન દેખો, નીચેના પૈકી કયું સંયોજન પાણીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે? બોલો. આમાં બી તમારો ઈઝી આન્સર છે, બોલો આઈડિયા આવે તો.